કણોના તંત્ર અને ચાક ગતિ આજે આપણે જેટલું ભણીશું, હા, તમારા માટે નવું છે, પરંતુ એકદમ સહેલું છે. અને બીજી વસ્તુ કે બધી વસ્તુઓ તમે આપણે રેગ્યુલર જીવનમાં પણ તમે જોયેલી છે. એટલે કે આસપાસના જે પણ વાતાવરણ છે ત્યાં પણ એ વસ્તુને તમે અનુભવેલી છે. એટલે તમને આજનું ચેપ્ટર ભણવાની મજા આવશે. આજે બધું થશે ઇન્ટ્રોડક્શન અને અમુક એકાદ મેન થિયરી થશે, અને કાલથી પછી કમ્પ્લીટલી ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. બરાબર. આજે લગભગ 8 સવાલના જવાબ ભણાવવાના છે. જોઈએ આપણને કેવો સમય મળી રહે છે. તો શું છે? પહેલો નંબર 1, દ્રઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો. ફરી બોલી દઉં, દ્રઢ પદાર્થ એટલે શું? તેનું સમજૂતી આપો. તો એનું સોલ્યુશન કઈ રીતે થશે? જુઓ ધ્યાનથી. કણોનું બનેલું કોઈ તંત્ર. તંત્ર એટલે સિમ્પલ ભાષામાં બહુ બધા કણો ભેગા થઈ એક પદાર્થની રચના કરે, એને શું કહેવાય? કણોનું બનેલું તંત્ર. તો આ તંત્રના કણોની બધી જ જોડી કે પછી બધા જ કણો વચ્ચેનું સાપેક્ષ અંતર અચળ રહે છે, એટલે કે બદલાતું ન હોય, તો તેવા પદાર્થને શું કહેવાય છે? દ્રઢ પદાર્થ કહે છે. હવે વાસ્તવિકતામાં આવો પદાર્થ પોસિબલ નથી, પરંતુ જો આના જોડે થોડો ઘણો મળતો પદાર્થ લઈએ તો એક ભાષામાં હું તમને કહી શકું કે પથ્થર છે, કોઈ કડક વસ્તુ છે જેમ કે હીરો, તો એ બધા પદાર્થો તમે જોશો તો એમના અંદર જે પણ, હવે સપોઝ હું તમને કહી દઉં પથ્થર, માટીનો પથ્થર નહીં, સપોઝ આરસપાળ કે એવું કોઈ પથ્થર, એની અંદર તમે જોશો તો આખે આખું પથ્થર શેનો બને? બહુ બધા કણોનો. તો એની અંદર દરેક કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાય નહીં. એ અંતર કેવું રહે? અચળ. અંદર એ કણો હલન ચલન કરી શકે નહીં. તો એ રીતે બનતા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહે છે. એ દ્રઢ પદાર્થ એ કણોના બનેલા તંત્રનો ખાસ હિસ્સો છે. એટલે એક કણોનું આખે આખો પદાર્થ રેડી થાય એના લીધે. મેં તમને હમણાં જ કીધું, દ્રઢ પદાર્થ એ વાસ્તવિકતા નથી. એ કેવું છે? આદર્શ છે, કલ્પના છે, જે શક્ય નથી. બરાબર. એટલે વાસ્તવિકમાં આવો પદાર્થ મળે નહીં, પરંતુ એના સાથે મળતો પદાર્થ હોય ઘન પદાર્થ, કોઈ પણ ઘન પદાર્થ, એ કેવો છે? વાસ્તવિક, જે એના સાથે થોડો ઘણો મળતો આવે. હકીકતનો દ્રઢ પદાર્થ એટલે કે આદર્શ રીતે પ્યોર દ્રઢ પદાર્થ કેવો હોય? તો ચોક્કસ હોય અને એનો આકાર કોઈ દિવસ બદલી ના શકાય એવો હોય. એટલે અપરિવર્તિત આકાર ધરાવતો પદાર્થ છે. તેથી તેનું વિરૂપણ એટલે એનું રૂપ બદલી નાખવું, એ થઈ શકે નહીં. જો પદાર્થ દ્રઢ પદાર્થ હોય તો, અને એમાં પણ આદર્શ હોય તો એનું રૂપ બદલી શકાય નહીં, એટલે વિરૂપણ થઈ શકે નહીં. પરંતુ ઘન પદાર્થોનું વિરૂપણ થઈ શકે. તમે એનો આકાર બદલી શકો છો, અને એ વિરૂપણ બહુ જ ઓછું હોય, માટે ઘણી બધી પરિસ્થિતિમાં આ વિરૂપણને અવગણવામાં આવે છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ શું છે એના ઉદાહરણ. પૈડાઓ એટલે કે વ્હીલ્સ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભ, અણુઓ, ગ્રહો જેવા પદાર્થો માટે એમનું મરડાવું. બરાબર. એટલે કે જે નહીં કહેતા આપણે મરડાવું એટલે સિમ્પલ ભાષામાં એનો શેપ બદલવો, કે પછી વાંકું વળવું કે કંપન કરવા જેવા વિરૂપણને શું કરવામાં આવે છે? અવગણવામાં આવે છે. મરડાઈ ગયું એટલે એનો શેપમાં કોઈ ચેન્જ આવી જાય, તો એ બધા વિરૂપણને અવગણવામાં આવે છે.
જેમ કે ભમેડો તો એને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકાય જો આપણે કોઈ થિયરી ભણવી હોય તો, કારણ કે એની અંદર દરેક અણુઓ વચ્ચેના સાપેક્ષ અંતર કેવા રહે? અચળ રહે છે માટે. પણ એવું જરૂરી નથી કે એના અંદર વિરૂપણ પેદા ના કરી શકાય, કરી શકાય, કારણ કે એ પ્રોપર દ્રઢ પદાર્થ છે નહીં. તો શું થયું? આ દ્રઢ પદાર્થની સમજૂતી. બરાબર. પહેલા મને જણાવો, અહીંયા સુધી કમ્પ્લીટલી ખબર પડી કે કઈ કન્ફ્યુઝન દરેક જણને? કમ્પ્લીટ. ઓકે. બાકીના? ઓકે. તો દ્રઢ પદાર્થ હવે મગજમાં રહેવો જોઈએ. આગળ વાત કરું. હવે શું છે? દ્રઢનું ઇંગ્લિશ થાય રિજિડ. બરાબર. રિજિડ એટલે RIGID. એટલે આ પદાર્થને રિજિડ બોડી પણ કહેવામાં આવે. તો આગળ વાત કરું. સવાલનો જવાબ 2 શું છે? સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપીને સમજાવો. સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપીને સમજાવો. તો અહીંયા જુઓ, તમને ઢળતું સમતલ આપેલું છે, સમતલ AB, જે x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવીને ઢળેલું છે અને એના ઉપર એક બ્લોક મૂકેલો છે. બરાબર. લંબચોરસ બ્લોક. અને આપણે એમ માનીએ છીએ કે દ્રઢ પદાર્થ છે. તો એની અંદર સ્થાનાંતરિત ગતિ સમજવાની છે. તો જોઈએ શું કે છે. આકૃતિમાં મેં કીધું એ પ્રમાણે એક ઢળતા સમતલ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક્લાઇન્ડ પ્લેન, પર આજુબાજુ ખસ્યા વગર સીધે સીધો નીચે સરકે એવો દ્રઢ પદાર્થ લંબચોરસ તરીકે દર્શાવ્યો છે. અને આ સમતલ પરની ગતિ દરમિયાન પદાર્થના બધા જ કણો એક સાથે ગતિ કરે છે. એનું કારણ શું? કેમ એક જ સાથે ગતિ કરે? કારણ કે બધા પદાર્થો વચ્ચેના સાપેક્ષ અંતર બદલાતા નથી, કારણ કે દ્રઢ પદાર્થ છે. એટલે કે સિમ્પલ. ધારો કે આ P1 બિંદુ લીધું અને P2 બિંદુ લીધું, તો એના કણો વચ્ચેના અંતર બદલાય નહીં, એટલે બધા જ કણો એક સાથે જ ગતિ કરે છે. બરાબર. અને એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે અને એમના વેગ પણ સમાન છે. પરંતુ હું તમને કહી દઉં, આની જગ્યાએ એક પાણી ભરેલી બોટલ લો અને એને સરખાવો, કે પાણી ભરેલો બ્લોક લો એને સરખાવો, તો ત્યાં પાણીની અંદર બધા કણોના સાપેક્ષ અંતરો અચળ રહેશે નહીં, બદલાશે. એટલે કે બધા કણો ગતિ તો કરશે, પરંતુ એ દરેક અલગ અલગ અંતર કાપશે, કારણ કે પાણીના અણુઓ કે કણો એ હલનચલન પામી શકે છે. એટલે મેં તમને ડિફરન્સ કીધો કે દ્રઢ પદાર્થમાં કેમ અંતરો અચળ રહે છે. તો આવી ગતિમાં માત્ર શું થાય છે? જો કણોનું સ્થાનાંતર, એટલે કે એ પરથી ગતિ સ્ટાર્ટ થઈને માત્ર કણો બી પર આયા, તો આવી ગતિને દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. એની અંદર બીજી કોઈ જ ગતિ એડ નથી, માત્ર સ્થાનાંતર જ થાય. એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ટ્રાન્સલેશન મોશન કહે છે. એટલે કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દ્રઢ પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે, કારણ કે એટલે કે બ્લોકનો જે વેગ હોય એ જ વેગ ધરાવે છે, કારણ કે દરેકના અંતરો કેવા રહે છે? અચળ જળવાઈ રહે છે માટે. તો એની સાથે બીજો સવાલનો જવાબ પૂરો થયો. બોલો, કમ્પ્લીટ કે કોઈને કંઈ પણ સવાલ કરવો છે પૂછી શકો છો. ગોપાલ, આયુષ, ઓકે, પ્રિયાંશી, મોનિકા એન્ડ રવીના. ઓકે, વેરી ગુડ. તો હવે આગળ વધીએ. આજે બધું તમારા માટે નવું જ છે, પણ તમે જાણતા હો એવું છે.
હવે એક વ્યાખ્યા નવી આવે છે નંબર 3, દ્રવ્યમાન કેન્દ્ર કોને કહે છે? દ્રવ્યમાન કેન્દ્ર, કેન્દ્ર એટલે સેન્ટર, દ્રવ્યમાન એટલે માસ, એટલે કે સેન્ટર ઓફ માસ ઇંગ્લિશમાં કહીએ તો કોને કહે છે? અને સેન્ટર ઓફ માસ ને શોર્ટમાં CM દર્શાવવામાં આવે છે. જે અહીંયા ભૂલ છે સુધારી દેજો, C/1 થઈ ગયું છે, બરાબર, C.M આપો. તો શું છે? કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, એટલે કે કણોનું બનેલું તંત્ર એટલે શું થાય? પદાર્થ. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તો તેને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ માસ. જેમ કે હું તમને કહી દઉં, તમારા હાથમાં સપોઝ કોઈ પેન હોય તો એને તમે જાણો છો એક આંગળી ઉપર મૂકીને પણ તમે એને સ્થિર રાખી શકો છો, બરાબર. તમે અમુક વાર જોયું હોય તો પેન તમે આંગળી ઉપર આડી રાખીને તમે સ્થિર રાખશો, ઓલા શીશોની જેમ. શીશોમાં જો બંને બાજુ સરખા વજન હોય તો શીશો શું થશે? નહીં તો ઓલી બાજુ નમે, નહીં તો ઓલી બાજુ નમે. મતલબ એનું બધું વજન ક્યાં સેટ થઈ ગયું? શીશોના મધ્ય બિંદુમાં. પરંતુ જો એક બાજુ વજન વધારે હોય તો શીશો એ બાજુ નમી જશે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર હવે મિડલમાં આવશે નહીં, એ સાઈડમાં ખસી ગયું. એ જ રીતે શીશોની જેમ જો તમારી આંગળી ઉપર તમે પેન પુટ કરો, મૂકો, તો તમે પેનને એડજસ્ટ કરશો જેથી એ પેન એક જગ્યાએ સ્થિર રહે. તો જ્યારે પેન તમારી આંગળી ઉપર સ્થિર રહેશે તો એ પેનનું શું થાય? દ્રવ્યમાન કેન્દ્ર થાય, સેન્ટર ઓફ માસ થાય. એ જ રીતે તમે લોકો ઘણીવાર એક ચોપડાને તમારી આંગળી ઉપર ઉઠાઈને રાખો છો. એ કઈ રીતે રહે? કારણ કે ચોપડાનું સેન્ટર ઓફ માસ જ્યાં હોય ત્યાં તમે આંગળી રાખી છે, માટે આખા ચોપડાનું જે પણ વજન હોય એક બિંદુએ સેટ છે તેમ કહેવાય, એટલે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ તમને મળી ગયું છે, માટે ચોપડો તમારી આંગળી ઉપર સ્થિર રહે છે. અને પહેલા એવા ઘણા રમકડા પણ આવતા હતા કે સિમ્પલ એક પાતળી દાંડી જેવું હોય અને એની ઉપર માત્ર પક્ષીના પગ જ ટચ થયેલા હોય, અડેલા જ હોય, તો પણ એ પક્ષી સિમ્પલી એની ઉપર આખું ઊભું રહી શકે. રમકડા આવતા હતા કાચના. તો એ પણ શેના લીધે? સેન્ટર ઓફ માસના લીધે, દ્રવ્યમાન કેન્દ્રને લીધે. તમારું બાઇક, તમારું કોઈ પણ ટુ વ્હીલર વેહિકલ રસ્તા ઉપર ચાલે એકદમ સિમ્પલી, બે ટાયર ઉપર પણ ચાલી શકે છે, કારણ કે એનું દ્રવ્યમાન સેન્ટર મિડલમાં સેટ છે. જો તમે કોઈ સાઇડ કાર વાળું સ્કૂટર ચલાવશો તો સ્કૂટર એક બાજુ જશે, તમે જોઈ જજો, કારણ કે હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ શું થઈ ગયું? થોડું જગ્યાથી ખસી જાય. એટલા માટે સ્કૂટર શું થાય? એક બાજુ ખેંચાય. એટલે મેં તમને ઇન શોર્ટ આ બધા ઉદાહરણ આપ્યા કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે સમજી શકાય, વિચારી શકાય. તો સર બોલો. આપણા શરીરનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું કહેવાય? ક્યાં હોય? આપણા શરીરનું દ્રવ્યમાન કેન્દ્ર એક સિમ્પલ ભાષામાં કહું, બરાબર, તો આઈ થિંક જે નાભી હોય ને એ કહી શકાય. એટલે ઇન શોર્ટ તમારું જે વેઇટ હોય એ પૂરેપૂરું, અમુક વાર તમે સર્કસમાં જોયું હોય તો એ લોકોને ગમે તે એક જ પોઈન્ટ ઉપર આખા આડા ઉભે રાખી દેવામાં આવે તો એમનું સેન્ટર ઓફ માસ થાય. એ તમારા બોડીના વેઇટ ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે દરેક ઘટકના વેઇટ અલગ અલગ હોય, તો સેન્ટર ઓફ માસ પણ એ રીતે સેટ થાય. ઓકે સર. યસ. બોલો, બીજો કોઈ સવાલ? ના સર. તો મતલબ ક્લિયર દરેક જણને? દ્રવ્યમાન કેન્દ્ર ઇંગ્લિશમાં કહું તો સેન્ટર ઓફ માસ. હું તમને એક સવાલ પૂછું. ધારો કે તમારી જોડે ચોરસ બ્લોક છે, બરાબર, નિયમિત આકારનું કે લંબચોરસ બ્લોક છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? કોઈ કહેશે? સિમ્પલ સ્કેલ હોય લાકડાની તો
એનું દ્રવ્યમાન ક્યાં આવશે? કોઈ કહેશે? એનું દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. સર એ તો એના મધ્યમાં જ આવશે ને. પણ બરાબર. હવે આ વસ્તુ મગજમાં રાખજો, કારણ કે આપણે એના માટે એક સૂત્ર પ્રૂવ કરીશું. બરાબર. એ થિયરી તો અમે જે પણ બોલ્યા, બરાબર, એ હકીકતમાં આપણે પ્રૂવ પણ કરીશું. એ જોઈએ પછી. સર યસ યસ, સાયન્સના મત મુજબ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અસલી આંગળી ઉપર, તો એનું જે સેન્ટર ઓફ માસ, જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એ જ આવે ને? હા, બરાબર. તો જ એ દરેક બાજુથી સ્થિર કમ્પ્લીટલી ઊભો રહે. ઓકે સર. હા, દ્રવ્યમાન કેન્દ્ર સેટ હોય તો અને તો જ. ઓકે, તો આગળ જોઈએ શું છે. કણોનું તંત્ર કોને કહે છે? બીજા સાથે આંતરક્રિયા કરી શકે, એટલે કે અંદરો અંદર ક્રિયા કરી શકે, તો તેવા એક કરતા વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહે છે. એટલે કે આપણે અહીંયા કોઈ પણ પદાર્થ જોઈએ, ઘરમાં, બહાર, ગમે ત્યાં, દરેક પદાર્થ શેનું બનેલું હોય? કણોના તંત્રનું બનેલું હોય. તો હવે વાત કરીએ નેક્સ્ટ સવાલ જવાબ. સવાલના જવાબ 5. હવે ચાલુ થશે ચાક ગતિ. અત્યાર સુધી આપણે કણોના તંત્રની વાત કરી, સ્થાનાંતરની વાત કરી. હવે આવીએ ચાક ગતિ ઉપર. એટલે કે ચાક ગતિ એટલે શું, એની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો. તો હવે વસ્તુ સમજવાની છે, ખરેખર સમજવાની મજા હવે આવશે. જો ફરી ઢળતું સમતલ, એ બી સમતલ, જે એક્સ અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે છે, એના પર જેમ આપણે આગળ લંબચોરસ બ્લોકને સરકાયો, હવે સરકાવવાનું નથી, હવે કાં તો ધાતુનો ગોળો અથવા તો નળાકાર, એને સિમ્પલી એ બિંદુથી છોડી દેવાનો. તો એ શું થશે? રગડશે. એથી ગતિ કરીને ગબડતો 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 બી સુધી પહોંચશે. બરાબર. તો જોઈએ આગળ શું કે છે. હવે ત્યાં એક સેકન્ડ આ જોઈ લો. અહીંયા 4 બિંદુ આપ્યા છે, એ નળાકાર કે ધાતુના ગોળા પર. P1 બિંદુ જે સેન્ટરમાં છે, P2 બિંદુ સેન્ટરથી થોડું દૂર છે, અને P3 બિંદુ અને P4 બિંદુ એ નળાકાર કે ગોળાના સપાટી પર છે. તો જો હવે થિયરી ઉપર જઈએ, શું કે છે? દ્રઢ પદાર્થ તરીકે એક ધાતુનો અથવા તો લાકડાનો નળાકાર લો કે ગોળો લો, જે લેવું હોય. આ નળાકારને ઢળતા સમતલની ટોચ પરથી, એટલે કે એ પરથી ગબડાવવામાં આવે છે. તેથી નળાકાર શું થાય? ઢાળની ટોચ એ થી તળી આવે છે, એટલે કે બી સુધી પહોંચે છે. એટલે એક ભાષામાં કહું તો એ નળાકારનું સ્થાનાંતર થયું કહેવાય. બરાબર. તો શું થશે? તેથી સ્થાનાંતરિત ગતિ થાય છે તેમ કહેવાય. બરાબર. તો આગળ વધીએ. યસ. તો હવે શું કહે છે? પણ નળાકારના બધા જ કણો, તમને હું હમણાં સમજાવું. જોઈએ આપણે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, પણ તેના બધા જ કણો કોઈ એક ક્ષણે સમાન વેગથી ગતિ કરતા નથી. એટલે સિમ્પલ ભાષામાં કહું તો તમને હું જણાવું, અહીંયા શું કહેવા માંગે છે? એક સરખા સમયમાં જેમ બ્લોક હતો, લંબચોરસ બ્લોક, ત્યાં દરેક કણ દ્વારા કપાયેલું અંતર કેવું હતું? એક સમાન. દરેક કણોના વેગ કેવા હતા? એક સમાન. અહીંયા દરેક કણ દ્વારા કપાયેલું અંતર, બરાબર, અને વેગ બંને શું થશે? બદલાઈ જશે. એટલે તમે અહીંયા સુધારી દેજો. નળાકારના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા નથી, એ સુધારી દેજો. અને એક સમાન વેગથી ગતિ પણ કરતા નથી. એ કઈ રીતે હું સમજાવું તમને, આપણે આકૃતિમાં જોઈએ.
જો ધ્યાનથી 1 સેકન્ડ રફ કરી દો. યસ. હવે જો અહીંયા ધારો કે P1 બિંદુ ક્યાં છે? કેન્દ્રમાં. તો એ શું થશે? P1 બિંદુ માત્ર ગોળ ગોળ જ ફરશે, એટલે કે પોતા એક સિમ્પલ ભાષામાં, એટલે કે નળાકાર જેટલું અંતર કાપશે, P1 બિંદુ પણ એટલું જ અંતર કાપશે. પરંતુ P2 બિંદુની વાત કરું તો P2 બિંદુ એ શું થશે? ધરી પર ગોળ ગોળ નહીં ફરે, પરંતુ આખું વર્તુળાકાર ફરશે, એટલે કે પરિભ્રમણ કરશે. સપોઝ તમે વિચારો આ નળાકાર જે પણ છે એ ગબડે તો શું થાય? P2 બિંદુ હાલ અહીંયા છે, ગતિ કરીને અહીંયા આવશે. જેમ જેમ આગળ વધતો જાય એમ એમ P2 બિંદુ ગતિ કરતું જાય અને આગળ આગળ પાછું જાય છે. ગતિ પર બિંદુની વાત કરું એ પણ શું થશે? ધરી ઉપર ગતિ નહીં કરે, એ પણ કરશે. કારણ કે જેમ જેમ નળાકાર આગળ વધે એમ P4 બિંદુ પણ આગળ વધે અને ગોળ ગોળ ફરતું રહે. સિમ્પલ એક ઉદાહરણ આપું. તમારા ઉપર ધારો કે કોઈ પથ્થર ચોંટ્યો છે, એનું વ્હીલ ફરે તો એ પથ્થર શું થાય? વ્હીલ જોડે ગોળ ગોળ. અને બીજી વાત કરીએ વેગ કેમ એક સરખા નથી? એનું રીઝન હું તમને જણાવું. જે P1 પરનો આપણે કોણ લીધો એ એકદમ સેન્ટરમાં છે, એની સાપેક્ષે P2 જોવો વધારે અંતર કાપશે. હવે બંનેનો સમયગાળો સેમ છે. P1 પણ એ જ સમયે B પર પહોંચે છે, P2 પણ એ જ સમયે B પર પહોંચે છે, પરંતુ P1 કરતા P2 એ કાપેલું અંતર વધારે. એટલા માટે હું કહી શકું કે P2 નો વેગ પણ વધારે. અને એ જ રીતે P2 કરતા P4 એ કાપેલું અંતર વધારે, માટે P4 એ કે પછી P4 નો વેગ પણ શું થાય? P1 અને P2 કરતા વધારે. એટલે આપણી નેક્સ્ટ લાઈન શું થશે? જુઓ, નળાકારની અક્ષની નજીક, બરાબર, એટલે નળાકારની ધરી પરના બિંદુઓ નો વેગ એકદમ ઓછો, ધરીની નજીકના કણનો વેગ એ પણ ઓછો. જેમ જેમ દૂર જતા જઈએ એમ એ કણોનો વેગ વધતો જાય, કારણ કે એમના દ્વારા કપાતું અંતર વધતું જાય. સૌથી ઓછો વેગ કણો ધરી પરના કણોનો, એનાથી થોડો વેગ વધારે, ધરીથી દૂર જાઓ, હજી થોડો વેગ વધારે, હજી થોડા દૂર જાઓ, એટલે કે સપાટી પર જતા કણ વધારે અંતર કાપવા માટે બરાબર વધારે વેગ મેળવે છે. એટલે કે એનું કપાયેલું અંતર વધતું જાય અને એ પ્રમાણે વેગ પણ વધતો જાય છે. પહેલા મને જણાવો, અહીંયા સુધી રેડી કે કઈ પ્રોબ્લેમ? દરેક જણ રેડી છે. ઓકે, બાકીના? ગોપાલ એન્ડ બાકીની છોકરીઓ રેડી સર. રેડી. ઓકે, રેડી. યસ. તો હવે વાત કરું, અહીંયા નળાકાર સ્થાનાંતરિત ગતિ તો અનુભવે જ છે, એટલે કે A પર હતો, B પર આવ્યો, સ્થાનમાં ફેરફાર થયો એટલે સ્થાનાંતરિત ગતિ થઈ. પ્લસ ચાક ગતિ પણ અનુભવે છે, બરાબર, અથવા તો ચાક ગતિની મિશ્રિત ગતિ પણ અનુભવે છે. તો પહેલા તો મારે તમને એ સમજાવવું પડે કે ચાક ગતિ એટલે શું. તો હું તમને ચાક ગતિની સિમ્પલ વ્યાખ્યા આપું. સાંભળજો ધ્યાનથી. આવે જ છે, પાછળ ડીપમાં પણ આવે છે અને નીચે પણ લખેલી જ છે, પણ હું તમને સિમ્પલ ભાષામાં કહું. ચાક ગતિ શેને કહેવાય? કે કોઈ પણ પદાર્થ એ કોઈ એક અક્ષને અનુલક્ષીને, કોઈ એક ધરીને અનુલક્ષીને ગોળ ગોળ ફરે, બરાબર, વર્તુળાકાર ગતિ કરે, તો એને શું કહેવાય? ચાક ગતિ કહેવામાં આવે છે. સિમ્પલ હું તમને કહું, ચકડોળ. ચકડોળ એ એક અક્ષને અનુલક્ષીને શું થાય? ગોળ ફરે, તો એને ચાક ગતિ કહેવાય.
તમારું બાઇકનું વ્હીલ પોતાની ધરીને અનુલક્ષીને ગોળ ગોળ ફરે, ચાક ગતિ કહેવાય. કુંભારનો ચાકડો, એ બધા ઉદાહરણ નીચે આપ્યા છે. પછી આપણો ઘરનો પંખો એની ધરીને અનુલક્ષીને ગોળ ફરે. એટલે સિમ્પલ ભાષામાં કહું, દ્રઢ પદાર્થના કણો એ દ્રઢ પદાર્થની કોઈ પણ અક્ષને નિશ્ચિત ગણીને એની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એવી ગતિને ચાક ગતિ કહેવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા જુઓ ધ્યાનથી, સ્થાનાંતરિત ગતિ તો થઈ જ, નળાકાર આગળ તો વધ્યો જ, પ્લસ આ નળાકારના દરેક કણ એ નળાકારની અક્ષને અનુલક્ષીને ગોળ ગોળ ફરશે, એટલે કે ચાક ગતિ પણ આવશે. એટલે અહીંયા સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. એટલે અહીંયા મિશ્ર ગતિ આવી. પહેલા આપણે બ્લોક વાળી જોઈ, માત્ર સ્થાનાંતરિત ગતિ હતી, પણ આ કઈ ગતિ આવી? સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્ર ગતિ આવી. તમારી જોડે કોઈ ઉદાહરણ છે સ્થાનાંતરિત અને ચાક ગતિનું મિશ્ર હોય એવું? તમને કોઈ આઈડિયા ખરી કે જ્યાં સ્થાનાંતર પણ થતું હોય અને ચાક ગતિ પણ થતી હોય? હેલો ટુ એવરીવન. હા, યસ, બોલો. તમારી જોડે કોઈ ઉદાહરણ ખરી કે જ્યાં સ્થાનાંતરિત ગતિ પણ થતી હોય અને ચાક ગતિ પણ થતી હોય? બહુ બધા ઉદાહરણ છે તમારી આસપાસ જ. ના ખ્યાલ હોય તો ના પાડજો, ખાલી રિસ્પોન્સ આપજો તો મને આગળ જવાનું ખબર છે. ના સર, મગજમાં આવતું નહીં અત્યારે. ઓકે. તમારા એક્ટિવા કે કોઈ પણ વ્હીકલની ગતિ જુઓ, તમારું વ્હીકલ સ્થાનાંતર પણ પામશે અને જોડે એનું વ્હીલ, એટલે કે વ્હીલની જ વાત કરું છું, સ્થાનાંતર પણ પામશે અને ચાક ગતિ પણ અનુભવશે. પૃથ્વીની ગતિ, પૃથ્વી સ્થાનાંતર પણ પામે છે અને પોતાની ધરી પર ગોળ ગોળ પણ ફરે છે, તો એ પણ સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ થઈ. સર, એકવાર મિશ્રિત ગતિનું ઉદાહરણ લઈને આમ સમજાવો ને, કે ચાક ગતિ આ પ્રમાણે થાય ને સ્થાનાંતર ગતિ આ પ્રમાણે. ઓકે, સમજાવું. યસ, શ્યોર. જે મેં હમણાં વાત કરી એ જ વાત ફરી કરું. પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને તમે જુઓ છો ગોળ ગોળ ફરે છે, ધરીને અનુલક્ષીને એનું ધરી ભ્રમણ એ થઈ ચાક ગતિ. પ્લસ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, એટલે કે એનું સ્થાનાંતર થયું, સ્થાન બદલ્યું, તો આ ગતિને શું કહેવાય? પૃથ્વીની સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્ર ગતિ કહેવાય. ત્યાં સ્થાનાંતર પણ થયું અને ચાક ગતિ પણ થઈ. ઓકે, તો સર ટુ વ્હીલર માં કઈ રીતે? એમાં તો માત્ર ચાક ગતિ થાય ને? પણ ચાક ગતિ થાય ને જોડે જોડે તમારું વ્હીલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જાય છે. એટલે જેમ કે ચકડોળની ગતિ કહું, ચકડોળની, તો ત્યાં મિશ્ર ગતિ ના કહેવાય, એ માત્ર ચાક ગતિ જ થાય, કારણ કે ચકડોળ એક જ જગ્યાએ રહેશે, સ્થાનાંતર નહીં પામે, તો એ ગતિ માત્ર ચાક ગતિ કહેવાય. પછી જો ભમેડા બે પ્રકારના હોય, તમે રમ્યા હશે ઘણા બધાએ. જો સ્થિર ભમેડો હોય, અક્ષને અનુલક્ષીને સ્થિર ફરે, તો એ ખાલી ચાક ગતિ થઈ. પરંતુ અમુક ભમેડા હોય એ ધરીભ્રમણ તો કરે, જોડે જોડે પોતાની જગ્યાએથી અલગ જગ્યાએ પણ જશે, તો એ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિનું મિશ્રણ થયું. ઓકે સર, બોલો. સમજાઈ ગયું. યસ, રેડી દરેક જણને કે કોઈને કઈ સવાલ કરવો છે અહીંયા સુધી? રેડી. છે. ઓકે, સરસ. છોકરીઓ?
નો રિસ્પોન્સ. રેડી. ઓકે, તો ચલો આગળ વધીએ. જો હવે જે બધું હું સમજાયું, બધું બોલ્યો, એ બધું અહીંયા જોઈશું. જો દ્રઢ પદાર્થને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે, દ્રઢ પદાર્થને સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી અને ગોળ ગોળ ફેરવીએ તો એવી ગતિને શું કહેવાય? ચાક ગતિ કહે છે. એટલે નીચે વ્યાખ્યા છે ચાક ગતિની. જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક જ નિશ્ચિત સુરેખા કે રેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે. જેમ કે પંખો લઈ લો, ઉદાહરણ આપો ચાક ગતિ વ્યાખ્યા ઉપરથી. હવે પંખો આખો કણોથી બનેલો છે, તો તમે જે પણ પંખો લો એના દરેક કણો વર્તુળાકાર ગતિ કરશે. પરંતુ એ સપોઝ કોઈ એક કણ પકડી લો તો એ કણ જે પણ વર્તુળાકાર ગતિ કરે છે એનો વર્તુળાકાર માર્ગ રેડી થાય, એનું કેન્દ્ર ક્યાં હશે? તો પંખાની જે અક્ષ છે, જે તમે પંખો જ્યાંથી બાંધ્યો હોય એ અક્ષ, એ શું થાય? એનું કેન્દ્ર થાય. તો વર્તુળના કેન્દ્રો એ શું હોય? એક નિશ્ચિત રેખા પર હોય. તેવી ગતિને ચાક ગતિ કહેવાય. એ જ રીતે જો તમે સ્થિર ભમેડો ફેરવતા હોવ તો એની અંદર શું થશે? ભમેડાના દરેક કણો વર્તુળાકાર ગતિ કરશે, પરંતુ એ વર્તુળાકાર માર્ગના બધા કેન્દ્રો એ ભમેડાની અણી જે આખી છે નીચેથી સ્ટાર્ટ કરીને ઉપર સુધી હોય એના ઉપર સેટ હોય, એ હલે નહીં, એ સ્થિર હોય. તો એવી ગતિને ચાક ગતિ કહેવાય. ત્યારબાદ મેળાની વાત કરું, ચકડોળ. તો એમાં ચકડોળના તમે જોજો બધા જ કણો ગોળ ફરશે, પરંતુ એ બધા કણો ગોળ ફરે એના વર્તુળાકાર માર્ગના કેન્દ્રો એ ચકડોળની અક્ષ પર સેટ થયેલા હોય, સ્થિર અક્ષ પર સેટ થયેલા હોય, એ હલે નહીં. તો આ બધી દરેક પ્રકારની ગતિને શું કહેવાય? ચાક ગતિ કહે છે. તો શું કે છે? ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર ગતિ કરતો હોય કે સ્થિર હોય તો તે રેખાને શું કહેવાય? ભ્રમણાક્ષ કહેવાય, અથવા તો ભ્રમણાક્ષ કહેવાય, અથવા તો ધરી કહેવાય. જેમ કે ભમેડાની અણી એ શું થાય? એના માટે ભ્રમણાક્ષ થાય, અથવા ભ્રમણાક્ષ થાય, અથવા તો ધરી થાય. અને નીચે બધા એના જ ઉદાહરણ છે. ચાક ગતિ કરતી દ્રઢ વસ્તુઓના ઉદાહરણો: સીલિંગ ફેન એટલે આપણા ઘરના ફેન્સ, કુંભારનો ચાકડો, ચકડોળ, બરાબર, જેવું આડું પણ હોય છે ને એ, મેળામાંનો વિશાળ ફાળકો એટલે કે જાયન્ટ વ્હીલ, મોટું ચકડોળ હોય, વગેરેમાં ચાક ગતિ એ શું હોય? કોઈ એક અક્ષને અનુલક્ષીને થાય. તો આ બધી શું કહેવાય? ચાક ગતિના ઉદાહરણો કહેવાય. અહીંયા જુઓ, ક્યાંય ભમેડાની ગતિ આપણે લખી નથી. કેમ નથી લખી? કારણ કે ભમેડા ચાક ગતિ ઉપરાંત સ્થાનાંતરિત ગતિ પણ કરે, તો એ મિશ્ર ગતિ થઈ જાય, એટલા માટે નથી લખી. તો એની સાથે પાંચમો સવાલ જવાબ પૂરો થયો. બોલો, દરેક જણને ક્લિયર કે કોઈ સવાલ કરવો છે? ક્લિયર. ઓકે, ક્લિયર. સરસ. તો છઠ્ઠો છે એ હમણાં છેલ્લે ચાલશે. એ પહેલા જે હજી બેઝિક છે એ ચલાવવાનું છે. તો આપણે આગળ વધીએ સાતમા સવાલ જવાબ પર. શું છે? ચાક ગતિના લક્ષણો જણાવો. ફરી બોલી દઉં સવાલ. શું છે? ચાક ગતિના લક્ષણો જણાવો. એટલે સિમ્પલ ભાષામાં કહું તો ચાક ગતિ કેવા પ્રકારની હોય એ જણાવો. તો શું છે? જો સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કોણ
વર્તુળાકાર ગતિ કરે છે. જે લાઇન્સ બોલું છું ના ખબર પડે તો મને કહી દેજો. સ્થિર અક્ષ એટલે ધારો કે આ જે નીચે પદાર્થ છે એને ભમેડો માની લો, તો એની અણી જે પણ હોય એ શું થાય? મારી સ્થિર અક્ષ. જો મેં ડ્રો કરી છે, બરાબર. એ સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ, એટલે કે જ્યારે દ્રઢ પદાર્થ ગોળ ગોળ ફરે તો એનો દરેક કણ વર્તુળાકાર ગતિ કરે. હવે ભમેડો પોતે બહુ બધા કણનો બનેલો હોય. અંદરથી કોઈ પણ કણ ઉઠાઈ લો, જેમ કે અહીંયા P2 કણ લીધો છે, એ જ રીતે અહીંયા P1 કણ પણ લીધો છે. તો P1 કણ એ શું થશે? જેમ ભમેડો ગોળ ગોળ ફરે એમ પોતાના વર્તુળાકાર માર્ગ પર ગોળ ગોળ ફરશે. જ્યાં R1 એટલે કે P1 છે એ અક્ષથી થોડો નજીક છે અને P2 છે એ ભમેડાની અક્ષથી કે પદાર્થની અક્ષથી થોડો દૂર છે. બરાબર. એટલે સિમ્પલ ભાષામાં કહું તો એ પોતાના માર્ગ જાળવી રાખશે, બદલશે નહીં. કારણ કે વ્યાખ્યા શું હતી? દ્રઢ પદાર્થમાં બે કણો વચ્ચેના અંતર અચળ રહે છે. આગળ વાત કરું, જે વર્તુળના અક્ષના લંબ સમતલમાં છે. એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે વર્તુળનું સમતલ બન્યું, એટલે કે વર્તુળાકાર સમતલ બન્યું, આખે આખું જે અહીંયા ડેશ ડેશ લાઈન વડે દર્શાવેલું છે એને આપણી અક્ષ, પરિભ્રમણની અક્ષ શું છે? લંબ છે. એટલે કે ભ્રમણાક્ષ એ આ સમતલને કેવી છે? લંબ છે. અને એ વર્તુળના કેન્દ્ર બધે બધા આ અક્ષ પર સેટ થયેલા હોય છે. તો પહેલા મને અહીંયા સુધી કહો, દરેક જણને રેડી કે ફરી સમજાવું? તો અને તો જ આગળ ખબર પડશે, નહીં તો નહીં પડે. સર વન્સ મોર. ઓકે, શ્યોર. હા, શ્યોર. ફરી વાત કરીએ બધી. પહેલા બધું પૂછી નાખું. જોવાના લગભગ આ થોડો ઘણો પતી જશે. નહીતર ઉભા રહો, જોઈ લઈએ. આનાથી નાનો હોય તો પછી એ લઈ લઈએ. નહીં, ટાઈમ જશે. વાંધો નહીં, જેટલો ચાલે એટલો ચલાવીએ, નો પ્રોબ્લેમ. આયુષ, તમે એક કામ કરજો, જ્યારે લેક્ચર એટલે 2:25 થઈ જાય મને શું છે ફરી સમજાવી દઉં. ચાક ગતિના લક્ષણો જણાવો, સમજાવો. તો હવે આપણે જાણીએ છીએ ચાક ગતિ એટલે કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ધરી ભ્રમણ કહેવાય. તો મેં અક્ષ દોર, તમને દેખાય દરેક જણ. તો ધ્યાનથી જુઓ, સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ જ્યારે ફેરવવામાં આવે પરિભ્રમણમાં પદાર્થનો, તો એ વખતે પદાર્થનો દરેક કણ વર્તુળાકાર ગતિ કરશે. તમે અહીંયા જોઈ શકો છો કણ P1 અને કણ P2 એ પોતાના જે પણ બિંદુ છે, એટલે કે P1 અને P2 ના જે બિંદુ છે એ વર્તુળાકાર ગતિ કરશે. તમે કોઈ પણ સિમ્પલ એક ચકેડી લઈ લો, એને ફેરવો તો એની ઉપર કોઈ તમે વસ્તુ પુટ કરેલી હોય, ધારો કે એક પેનથી ડોટ દોરી દેવાનો, તો તમે જોજો ચકેડી જેમ ફરશે ને એમ ડોટ એની જોડે વર્તુળાકાર માર્ગે ફરશે. અને જે વર્તુળાકાર માર્ગ રેડી થાય એ આપણી અક્ષને કેવો હોય? લંબ હોય. બરાબર. અને વર્તુળાકાર નું કેન્દ્ર, વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર એ અક્ષ પર સેટ થયેલું હોય, ફિક્સ હોય. એટલે કે તમે ગમે તેટલા અહીંયા 2 જ કણ લીધા છે, એ વાત તો અસંખ્ય કણો હોય. તો તમે બહુ બધા કણો લો તો દરેકના કેન્દ્રો એ અક્ષ ઉપર કેવા હશે? ફિક્સ હશે, સેટ હશે. એવા તો અસંખ્ય કણો હશે. બરાબર. અને બીજી વસ્તુ, અહીંયા નવો કણ P3 પણ લીધેલો છે. હવે P3 એ શું છે? તો કે એ અક્ષ ઉપર છે, તો એ માત્ર ધરી ભ્રમણ જ કરશે, કારણ કે એના માટે R3 બરાબર 0 થઈ જાય. એ વર્તુળાકાર ગતિ કરશે નહીં. એટલે સિમ્પલ ભાષામાં કહું તો અક્ષ પરના દરેક કણ એ માત્ર ધરી ભ્રમણ કરશે, વર્તુળાકાર ગતિ અનુભવશે
નહીં, જેમ હમણાં નળાકારમાં સમજાયું એ રીતે. બોલો, રેડી કે હજી કઈ કન્ફ્યુઝન દરેક જણને? રેડી. યસ. તો આગળ વાત કરીએ. જે બધું હું બોલ્યો એ જ છે. જો નિર્દેશ ફ્રેમની સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને આપણે કઈ અક્ષ માની? ઝેડ અક્ષ માની. ઝેડ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની ચાક ગતિ આકૃતિમાં દર્શાઈ છે. એટલે મેં તમને કીધું ને, ઝેડ અક્ષને અનુલક્ષીને ભમેડો ગોળ ગોળ ફરી રહ્યો છે. જ્યાં આ તમને એરો કરીને દર્શાવી છે એ શું છે? ભ્રમણની દિશા છે. એટલે કે અક્ષ જે પણ છે એ વિષમ ઘડી ડિરેક્શનમાં ફરી રહી છે. તો અહીંયા જુઓ 3 બિંદુ લીધા. P1 બિંદુ જે R1 અંતરે છે સ્થિર અક્ષથી, તો એના લીધે બનતું જે પણ સર્કલ છે એનું કેન્દ્ર માન્યું C1 જેટલું, અને અક્ષને કેવું છે? લંબ છે. એ જ રીતે બીજું બિંદુ લીધું P2, એ સ્થિર અક્ષથી R2 જેટલા અંતરે છે, બરાબર, અને એનું એ વર્તુળનું કેન્દ્ર છે C2. અને આપણે જોયું એ પ્રમાણે P1 અને P2 બંને દ્વારા બનતા વર્તુળો એ અલગ અલગ જગ્યાએ છે, એટલે કે અલગ અલગ સમતલમાં કહેવાય. અને બંને સમતલો સ્થિર અક્ષ ઝેડ અક્ષને કેવા છે? લંબ છે. અને મેં તમને ત્રીજો કોણ કીધો, કયો છે? P3 કોણ. એ શું છે? R3 બરાબર 0 એ છે. એટલે કે એ જે પણ ચાક ગતિ કરતો પદાર્થ છે એની અક્ષ પર રહેલો છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો P3 જેવા અક્ષ પરના દરેક કણો ધરીભ્રમણ કરે છે, એટલે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા નથી. એટલે કે પોતાના સ્થાન પર સ્થિર છે એમ પણ કહી શકાય. માત્ર ધરીભ્રમણ જ કરશે, બીજું કંઈ જ નહીં કરે. આ તો મેં તમને સિમ્પલ ચાક ગતિ બતાવી, પરંતુ ચાક ગતિના બીજા પણ પ્રકાર છે, બીજા પણ લક્ષણો છે. ચલો જોઈએ શું છે. તો જો ભમેડાની ગતિ. હવે ધ્યાનથી જોજો, અહીંયા શું સમજવાનું છે? ભમેડાના દરેક કણ ચાક ગતિ તો કરશે, પરંતુ ભમેડો તમે જોયો હોય તો જ્યારે ફરે તો માત્ર ઊભો રહીને ના ફરે, પરંતુ એ પોતાના સ્થાન પર થોડો આડો થઈને પણ ફરતો હોય છે. જેમ કે તમે જેવું સ્ટાર્ટિંગમાં ફેરવો ત્યારે એની અક્ષ ફિક્સ નહીં થાય, એ થોડો ટાઈમ કેવી રીતે ફરશે? એકદમ આડો ટેડો થઈને ગોળ ગોળ ફરશે. તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે. એટલે કે એની પરિભ્રમણની અક્ષ સ્થિર નહીં હોય, બરાબર. એટલે કે સિમ્પલ ભાષામાં તો એવી ગતિને શું કહેવાય? ધૂર્ણન, ધૂણવું. ખબર પડે ને? ધૂણવું, બરાબર. તો એવી ગતિને ધૂર્ણન કહેવાય, જેમાં જમીન સાથે ભમેડાનું સંપર્ક બિંદુ શું રહે છે? સ્થિર રહે છે. પરંતુ અક્ષ હોય ને, અક્ષ ભમેડાની ભ્રમણની અક્ષ એ સ્થિર રહેતી નથી, બરાબર. એટલે કોઈ પણ ક્ષણે ભમેડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય. પરિભ્રમણની અક્ષ કે સંપર્ક બિંદુ ઓમાંથી પસાર થશે, પરંતુ સ્થિર રહેતી નથી. એટલે આ બીજા પ્રકારની ચાક ગતિ થઈ. પહેલું તમને મેં સમજાયું, એ ચાક ગતિમાં અક્ષ કેવી હતી? સ્થિર હતી. ઝેડ અક્ષ હલતી નથી, એની પરિભ્રમણની અક્ષ સ્થિર હતી, જેમ કે આપણો સીલિંગ ફેન. પરંતુ અહીંયા ચાક ગતિ તો થાય છે, પણ કેવી થાય છે? તો કે એની પરિભ્રમણની અક્ષ જે પણ છે, બરાબર, એની જે પણ ચાક ગતિની અક્ષ છે એ પણ સ્થાનાંતર પામે, એટલે કે ધ્રુવણ ગતિ કહેવાય. તો આ બીજા પ્રકારની ગતિ થઈ. પહેલા મને જણાવો, અહીંયા સુધી રેડી કે કોઈને કઈ સવાલ કરવો છે? રેડી. બાકીના દરેક સ્ટુડન્ટ ઓકે, રેડી. યસ. તો બસ અહીંયા પૂરતું આજે હું સ્ટોપ કરું છું.